રાજકોટ કણકોટ મવડી મેઇન રોડ પર આવેલ ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં કોઈ કારણોસર આગ લાગતાની સાથે જ પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો બળીને ખાખ થઈ ગયા। પ્રાઇવેટ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી અને ફ્લેટમાં ફસાયેલ વૃદ્ધોને ફાયર બ્રિગેડને 108 દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। અહેવાલ સંજય પોપટ। ઝાલા જયપાલસિંહ। શું કહેશો, આગની ઘટના સામે આવી છે? મવડી ફાયર સ્ટેશને આપણા ડ્રાઈવર જૂના જે છે યાજ્ઞિકભાઈ હરીશભાઈ યાજ્ઞિક એમના 12:40 કોલ મુજબ અમે તાત્કાલિક ફાયર ફાઇટર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અંબિકા ટાઉનશીપ શમશાનની બાજુમાં ફ્લેટમાં પાર્કિંગમાં પડેલ મોટરસાઇકલમાં આગ લાગેલ હતી। તેઓ બનાવનો કોલ આવતા તાત્કાલિક 12:40 અમને કોલ આવેલ અને 12:45ની આજુબાજુ અમે 44ની આજુબાજુ પહોંચી ગયેલ, જે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી। શું કોઈ જાનહાનિના કે બીજી કોઈ ઘરમાં આગની પ્રસરવાની? ના, અમે આવીને તાત્કાલિક નીચે પાણીનો મારો ચલાવી તેમજ પેલા માળે દરવાજા તમામ ખોલી અને ચેક કરેલ કે અંદર કોઈ માણસો છે નહીં અને કોઈ જાનહાનિ થયેલ નથી। અને આમાં બીજા કોઈ ટૂંકમાં તમને એવું લાગે છે શંકા કે કાંઈ આગ લગાવી હોય કે આગ લાગી એવું કંઈ સામે આવ્યું છે? ના, હવે એવું તો કંઈ જાણવા જેવું ને કાંઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક બાઇકનો બ્લાસ્ટ થવાથી પણ આગ લાગી શકે છે એવું છે। અને ફાયર બ્રિગેડની સેફટી ફ્લેટમાં હતી કે શું હતું? ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન છે કદાચ, અને અત્યારે અમે આગના જે કામગીરી ચાલુ જ છે હજી ચોક્કસ જાણવા મળેલ નથી।